टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજનાથ સિંહની મહત્વપૂર્ણ બેઠક કે જ્યાં સીડીએસ અને સૈન્યના વડા તેમજ ડિફેન્સ સેક્રેટરી આ બેઠકની અંદર જોડાયા। વાઇસ એર ચીફ અને નૌસેનાના વડા પણ આ બેઠકની અંદર હાજર રહ્યા છે। આપણે ખ્યાલ છે તે મુજબ દેશની હાલની પરિસ્થિતિને લઈને બેઠકોનો દોર સતત ચાલી રહ્યો છે। હવે તબક્કે અહીં વાઇસ એર ચીફ અને નૌસેનાના વડા સાથે રાજનાથસિંહની આ એક મહત્વપૂર્ણ બેઠક છે। સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની આ બેઠકની અંદર આગામી સમયની તમામ રણનીતિને લઈને મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરાઈ રહી છે, જેમાં સીડીએસ સૈન્યના વડા અને ડિફેન્સ સેક્રેટરી પણ બેઠકની અંદર જોડાયા છે। ત્રણે ત્રણ સેનાના પ્રમુખો સાથેની બેઠકોનો દોર યથાવત રહ્યો છે ને હવે તબક્કે આગામી સમયની અંદર દેશની બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થાની અંદર કોઈ પણ ચૂક ન રહી જાય, કોઈ પણ કચાશ ન રહી જાય તેના માટેનું ખાસ ધ્યાન રખાઈ રહ્યું છે। પાકિસ્તાન સાથે સીઝ ફાયર થયું છે પણ તેની પર ભરોસો થઈ શકે તેમ નથી, માટે એલર્ટ મોડ જરૂરી।